તો અમે 2 જણા કોમે આવ્યા છો શું કરવાનું 2 જણા એના 2 જણા હતા એટલે તો કોમ્બો પાર્કિંગ કરવાનું હતું પણ એને મકાન જ દીધું તો 2 જણા કોમે આવ્યા હું અને પેલો સુનિલ 2 જણા બીજા બધા બીજી સાઈડ પર જાય અમે અમારું કોમ 2 જણા આજે કરવા આવ્યા અને ગરમી ફૂલ આજે તો ગરમી વધારે જ છે ગરમી ફૂલ છે હું શું કરું જો નવી જ્યાં બધું કામ તો કરવું પડશે કામ તો કરવું જ પડે કામ આવી જશે ખબર હે કામ કરો હરું હવે તો કામ કરવાનું આજે ગ્રાફ્ટિંગ કરવાનું છે ગ્રાફ્ટિંગ કરીને નાહી દઈશું બે અપોક્સી ભરી દઈશું બીજે તો એવું કે તમારે કોઈને અપોક્સી ભરાવાની હોય ઘરમાં તો કહી દેવાનું તો અમે ભરી દઈશું એવું પછી બરાબર તો પછી એવું ના થાય કે કીધું ના જો આ મકાન હે જોરદાર સોસાયટી એક મોટી આખી જો અહીં પર ટ્રેન જાય છે તો મસ્ત છે મકાન તો જોરદાર મકાન કોતરી બોતરી રેડી થઈ ગયું છે હવે 2 જણા જરીક આરામ કરીએ તો બેઠા હજુ ગ્રાઉન્ડ ભરવાનું ગ્રાઉન્ડ બનાવી દીધું દરેક પવન છે બહાર સારો પવન અંદર તો બહુ ગરમી થાય છે બહુ એટલે બહુ ખતરનાક ગરમી થાય અંદર તો રહેવાતું નહીં ગરમી ઓછી ક્યાં થશે ખબર નહીં હો તમે કહો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવો કે ગરમી ક્યારે ઓછી થશે કે પછી આવીને આવી ગરમી રહેશે આવીને આવી રહેશે બચારા મોટા ઉંમરવાળાને જરીક તકલીફ પડે આપણા કરતાં વધારે એમ આપણને તકલીફ પડે જ છે પણ મોટાને જરીક વધારે તકલીફ પડે જો સોસાયટી તાપ જુઓ ખાલી તમે અઢી વાગ્યા પછી કોમ કરીશું થાકી ગયા છે આ ભાઈ વાતે જોડે આરામ ઉપર બીજે થાક ખતરનાક એટલે જો ગ્રાઉન્ડિંગ કરી દીધું ગોદરી કાઢ્યું છે ખાલી હવે સાફ એટલું કરવાનું બાકી સાફ કરીને પછી ગયા ગાઈસ તો જો આજ તો એક ટાઈમ મતલબ બપોરે એમ તમે સોસાયટીની અંદર વ્લોગ ઉતારું મસ્ત હું બતાવું એનું શું કે સ્વિમિંગ પુલ અને સ્વિમિંગ પુલની ઉપર જોડે જો ગાર્ડન બનાવ્યું એ બતાવું છું બહુ જોરદાર બનાવ્યું આમ તો પણ તાપમાં સ્વિમિંગ પુલ હોય તાપ ખતરનાક રહે લાગે છે જો હા રવિ દેખાય હે ને જે બહુ જોરદાર જો દેખાય આ ગાર્ડન જેવું એણે બનાવ્યું છે બેહવા ફરવા માટે બહુ જોરદાર અને એ પાસે સ્વિમિંગ પુલ બનાવ્યો હજુ તો ચાલુ નહીં કર્યો પણ અહીં અગર ત્યાં તમે બતાવ્યું તો ખબર એ એપોક્સી ભરી જઈએ જો બે બાજુ બહુ જોરદાર અને સ્વિમિંગ પુલની જોડે જ આવ્યું અંદર જીમનું છે બરાબર દેખાતું કાર્ટૂન પેલી એટલે જીમનું છે જો જોરદાર દેખાય અંદર એટલે સ્વિમિંગ પુલની જોડે જીમ એવું બનાવ્યું જોરદાર અને તાપ જો પાણી ભર્યું થોડું ઘણું દેખાય સાફ કરવાનું હજુ તો સ્વિમિંગ પુલ બાકી આ સોસાયટીમાં આમ જોરદાર લાગે આમ બની જશે ને એટલે બહુ જોરદાર લાગશે આમ બધું કારણ રાતે બધી લાઇટો ચાલુ હોય જો આ લાઇટો ને બધી રાતે ચાલુ હોય એટલે જોરદાર લાગે આમાં બધું એ પણ અહીંયા બધું જોરદાર લાગે રાતે જો અત્યારે તો તાપમાં ખતરનાક લાગે છે પણ બહુ તાપ લાગે અને જો તમને આપણે ક્રિકેટમાં ખબર ટાટા સિયારા ગાડી બતાવે એ ગાડી અહીં સોસાયટીમાં એક જણ લાયા છે બતાવવા જો ટાટા સિયારા જોઈ લીધું અમે આવી જાઓ મસ્તન ઘેર આવું પેલા એવું કે મકા કે બ્લોગ બનાવે ક્યાં આગ લાગી એ પાછ જવું નાવાનું જ વાર હજુ તો હું દડો રમાઈશ દડો રમીને પછી આવી નહીશ મસ્ત જો બોલ શું કે અમે તો જઈને જો
અહીં પા રોટલા બનાવ શું કરો મસ્ત ના અધર મૂકી દીધું જો ચોખા બોખા નાખી દીધા જો કેવું શાંતિ શાંતિ આપણે તો શાંતિ થાય કેવો દિવસ છે મસ્ત જાય શાંતિ અને ગરમી લાગા ગરમી તો ફૂલ એસી બેહાડી આપે એવું હા હું એસી દાય જ છે આ બાજુ નહીં એસી જો આમાં બોનનું લગન હે પર આવી જજો બધા બરાબર કેવું ના પડે મને પર લગન હે ના સમૂહ નહીં ઘેર કરવાનું એક કોનું ને કોનું બેવનું મારું નહીં કરવાનું કોમ ના કોને કર પર નહીં ત્રીજે સાલ થઈ જશે હવે એટલું બધું મોડું હા ના એટલું બધું આપણે પર પૈણી જ જાણું શું કેવું પર તું હોય પેણી અને તાર દેવાના તાર છે બે વાર ફરી તો બસ જો હું અને આયા બે જણા કે એને તો પહેરવું અને કે તમે મને બ્લોગમાં લીધો છે એમ લાગ્યું કે જો રિહાશન હા આપણે જોઈ લઈએ હું જો મત જો રિહાઈ જોજો આ નહીં જોવું કમ ના અમારો વિડિયો ગમે હોય તો શેર કરો સબસ્ક્રાઇબ બોલવાની આવડતું જો બોલતા શીખવાડું પણ જો આ બોલે છે બોલ અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી ચાલો આપો વિડિયો બના લે લેજો તું વિચાર આવશે અમને સારું આ વિડિયો બના લે કોને? લેજો પેલા પણ તમને યાર તો જો આ ભાઈ હે ને દડો રમવા માટે આવી જો પણ એ વિડીયો તો આવવાનું થાય એટલે હંતાઈ જાય જો અરે જો એ દોડ તો વાગતી નહીં પણ મારા હે બેટ જોગતે જો આ હોય એવાનું ઓળખો તમે એ પપૈયું કહેવાય શું કહેવાય પપીતા એવું કહે હવે આગળ જઈએ આપણે આ તો જોયું રોજનું એ તો એમને જોઈ લીધું તો બાજરી ઉકવી દીધી જો થોડીક પલ્લી હતી એટલે જો જાગા દેખાય એ જો હા જો દાંત કાઢ લે એ જો એ તો આવું જાગા તો વહેલા આવી જાય કોમ આવી ચલા કહું લગભગ 5 ને 27 આવી જતા ઘેર એટલે આજ તો આવી જાય દડો રમવા માટે અને અહીં પ્લેયરો આવી જાય જો વિપુલભાઈ કેવું શાંતિ આ ભાઈ નવા ઓપનર જો નવા અજ્જુભાઈ શું ચાલે શાંતિ બસ આ જ કરવાનું બીજું કશું રાખ્યું નહીં ખબર હે હા ઓન નહીં પોર એવું કે વાત સાચી આપણે જે હોય આપણે જે આરસીબી વાળા હા એટલે આ ભાઈ જીટી વાળા વાત સાચી છે આરે જીતે જે સપોર્ટ કરતા એને જ કરવાનો આપણે કાયદા કે જીટી તો બે વર્ષથી આવી છે પણ કાયદેસર 18 વર્ષથી આરસીબી એટલે આરસીબી જ ચાલે એ વાતે સાચી જો એ માટે બધા હરખા જો આ ભાઈ તો તૈયાર રમવા માટે મેહુલભાઈ હે શું કેવું મેહુલભાઈ મજા આવે કે નહીં આવતી દડો રમવાની હે કેવી મજા આવે બહુ ખતરનાક હે ના હોય છક્કા ઉપર છક્કા એવું કહે તો એક આ ભાઈ જો તમારે આવું હોય ને તો આવો રમવા માટે છક્કા ગ્રાઉન્ડ બહુ જોરદાર હે વરસાદ પડ્યો દડબડ ઉડતો નહીં જો બતાવી દઉં તમને એકવાર મસ્ત જોઈ લો ખાલી એકદમ જોરદાર ગ્રાઉન્ડ દેખાય ને કેટલું જોરદાર હે એકવાર રમવા આવવા માટે બહુ મજા આવશે તમને એમ રમવાની છક્કા જો કહે કશું વાગે એવું કશું દેખાય તમને લાડો જો આવે છે ને આ ઘૂઘરીનો ઓપનર આ અમારા ઓપનર કેપ્ટન આ કેપ્ટન અહીં પણ અમારા આ ભાઈ કેપ્ટન અને કારે ઓપનર જો બીજો વાઇસ કેપ્ટન આ કોઈક નવો ખેલાડી છે કઈ નવું ભાઈ કઈ નવું હરણમાં કોણ જોડે આવ્યો કઈ જાત અમરેશ કઈ એવું ઘેર કરે બેઠા હે તો રમણી આવતા તો કેટલી વાર બી આવશે ત્યારે પછી બોલે ફોન બોન મારતું જોજો પેલા બે આવે જો હા ભાઈ મારું કે છક્કો મારા હે જોઈ લઈએ આપણે કેવું કરે એમ
આપણે બતાવીએ પછી હાડો તમને